દુમાળના ગણપતપુરા પાટિયા પાસે ટ્રક બાઇક અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત। સાવલી વડોદરા રોડ પર દુમાળ ગામ પાસે આવેલા ગણપતપુરા પાટિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક વલ્લભભાઈ સોમાભાઈ પટેલનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ બાઇક ટ્રકની અડફેટે આવતા અકસ્માત થયો હતો। ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક સનાદરા ખેડા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના કારણે સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે નિયંત્રણમાં લીધો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સમાધિ સાવલી જતો રોડ ગામ દુમાળ ગણપતપુરા પાસે અકસ્માત થયું જાણ થતાં હું અહીંયા દોડી આવ્યો હતો। અહીંયા સ્થળ પર આવતા એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા મૃત્યુ પામેલ છે। એ મૃત્યુ પામેલનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ સાસરા ગામના છે અને સ્થળ પર જ મૃત્યુ પામે છે। પોલીસને જાણ કરતાં પોલીસ આવી છે। પોલીસની કાર્યવાહી ચાલુ છે।